બાપને ભાઈ ભાઈ થઈ રહ્યું છે, અને ભાઈને તો બાપની પડી જ નથી. એ તો એ બેઠા બેઠા વહુના કાગળ વાંચે છે. એમને તો અત્યારથી જ વહુ થઈ રહ્યું છે, અને તમને તમને તો અમારી કઈ પડી જ નથી. તમે કેમ આમ બોલો છો? તમને અને આપણા ધનનંદનને આ ઘરમાં કોઈ તકલીફ છે? વાલકેશ્વર વાળો બંગલો સજાવ્યો છે વહુ રાણી માટે, ને એમાં એની એક છબી ટીંગાળી છે. રૂપિયા 15,000 નો ખર્ચો કરીને. 15,000? 20 પણ હોય. નહીં નહીં નહીં, આ બરાબર નહીં કહેવાય. લગ્નનો ઉત્સાહ બરાબર છે, પણ આવા ખોટા ખર્ચા ના થાય. આજકાલના ઘણા જુવાન છોકરા છોકરીઓ બહુ ખેલા થઈ જાય છે, અને વહુરો પણ એનો ગેરલાભ લેવાની ચૂકતી નથી. કાન ફંફેરણી કરીને સકળ કુટુંબનું અહિત કરાવવા હંમેશા તત્પર હોય છે. અરે આવી વહુરો લગ્ન પહેલા જો આવું કરશે તો લગ્ન પછી શું નહીં કરાવે. પણ જો વરનું ચિત્ત સ્વતંત્ર હોય ને તો આમાંની કશી મુશ્કેલી નડતી નથી. આ તમારા માટે છે એમ નથી કહેતો, પણ જો તમને ખબર હોય તો ચેતુ સા જી ભાઈ સાસુ અને વહુના વશમાં થઈ જાય એ તો બાયલો કહેવાય, અને તમે બાયલા છો, બાયલા. મારે તમને સાફ સાફ શબ્દોમાં કહેવું પડે છે કે વાલકેશ્વરના બંગલા પાછળ તમે જે પૈસા ઉડાવો છો એ ઠીક નથી. તમારી દાદીમાના અવસાન પછી તમે એનું વસિયતનામું તો વાંચ્યું ને? વસિયત? કેવી વસિયત? મને કાંઈ ખબર નથી. અરે તમને ખબર હોય કે ના હોય, પણ એ રકમ તો તમને જ મળી ને. અને ધૂતલાલની બાબતમાં પણ તમે તમારું જ ધાર્યું કરવા ઈચ્છો છો. અરે ભાઈ, તમે ભણ્યા પણ ગણ્યા નહીં. તમે એમ સમજો છો કે તમે કાયદો ભણ્યા એટલે તમારો આ બાપ તમને સલામો ભરશે. એમ ન માનતા. મારે તમારી ગરજ નથી, તમને મારી ગરજ છે. સમજ્યા? કાંઈ કારણથી મેં મારું ઘર ને નામ છોડી દીધા છે. મારે પરણવાની ઈચ્છા નથી. હું ભવસાગરનું એક અગોચર મોજું થઈ મનસ્વીપણે સંસારમાં એકલો અને અપ્રખ્યાત અથડાઈશ. મારી કોઈએ ચિંતા કરવી નહીં. મારી ભાળ હવે લાગવાની નથી. ગુણવતી કુમુદ સુંદરીને પરણી હું ભાગ્યશાળી થાત, પરંતુ મારાથી તે સુખી થઈ શકત એવું એકદમ મારાથી મનાતું નથી. તેનું સૌભાગ્ય અમર રહો. તેને હવે મરજી પડે ત્યાં પરણાવજો. ભાઈ આ શું? જરા ધૈર્ય રાખો. મિત્ર ચંદ્રકાંત, પિતાને એ કઠોર વેણ મારાથી ભૂલાય એમ નથી. હોય એ પિતા છે એટલે જ એમના મનમાં મારા વિશે અવિશ્વાસ જાગે એ કેમ સહન થાય? મેં સગળું ધૂર્તલાલને સોંપી દીધું છે. શું? ધૂર્તલાલને? પણ એ તો મેં બધું પિતાજીને કહ્યું, પણ એમને મારી વાતમાં વિશ્વાસ રહ્યો નથી. એમને લાગે છે કે મારું મન લક્ષ્મીમાં છે. એમને લાગે છે કે મને કુમુદ સુંદરી એમની લક્ષ્મી ઓળવી લેવા ચડાવે છે. હું બહુ ઘેલો છું. સરસ્વતી ચંદ્ર, હા, હું ઘેલો જરૂર છું, પણ મેં કોઈનું અહિત કર્યું નથી કે ધનનો વ્યય કર્યો નથી. મને લાભ થાય અને ધનભાઈને નુકસાન થાય એવો વિચાર તો મને સ્વપ્નમાંય ન આવે. અરે હું ક્યાં નથી જાણતો. તમે તો દાદીમાને કહેલું કે આ બધી લક્ષ્મી નાના ભાઈને નામે કરે. આ તો દાદીમાએ તમારા વતી છાનામાના વસિયત કર્યું. ને તોય પિતાજીને તો એમ જ છે કે આમાં મારી જ કોઈ રમત છે. એમને લાગે છે કે મેં માતા ચંદ્રલક્ષ્મીના નાણાં શહેરમાં રોકીને વૃદ્ધિ કરી અને ગુમાનમાંના પૈસા સરકારી લોનમાં મૂકવાની સલાહ આપી ને જાણી જોઈને ડૂબાડ્યા છે. અરે પણ શેઠજી આટલું ના સમજે
કે એમાં તમારું ધાર્યું કંઈ ન થાય. ચંદ્રકાંત, સૌથી વધુ દુઃખની વાત તો એ છે કે એ માને છે કે મેં આ બધું કુમુદ સુંદરીના ઈશારે કર્યું છે. સાસુ અને વહુની ઈચ્છાનો વર્તનાર છું હું. મને બાયલો કયો છે પિતાજીએ. ચંદ્રકાંત, આ બધું ધનને કાજે ને, દ્રવ્ય માટે ને. અરે પિતાજીએ તો ગુસ્સામાં આવીને કહ્યું હશે, પણ એનો આમ ઘરમાં આવતા પહેલા જ કુમુદ સુંદરી પ્રત્યે આવો પૂર્વાગ્રહ બંધાય એવા વાતાવરણમાં એ કઈ રીતે સુખી થાય? સૌ સારાવાના થઈ જશે મિત્ર. ના ચંદ્રકાંત, ના. હું આટલી રાહ જોઈ શકું તેમ નથી. મેં બધું બાપુ અને ધૂર્તલાલને સોંપી દીધું છે અને પછી જ પેઢીએથી પાછો ફર્યો હતો. આજથી મારે માટે પિતાજીનું દોલત શિવ નિર્માલ્ય છે. ભાઈ, એમ શું બોલો છો? હું આ સગળું દ્રવ્ય માતા ગુમાન અને ધનભાઈને સોંપી દેવા ઈચ્છું છું. મારે મન નિર્ધનતા કઠોર નથી. અરે હું ક્યાં નથી જાણતો, ઈશ્વરે તમને વિદ્યા ક્યાં નથી આપી. હું વિદ્યા વેચવા ઈચ્છતો નથી. અને તું તો જાણે જ છે ને કે મારે આ બધું ક્યારનું છોડી દેવું હતું. માતાના દ્રવ્યનો દેશોન્નતિ માટે અને પિતાના દ્રવ્ય પરથી ગાદી ત્યાગ કરી અજ્ઞાત વેરો સાધારણ લોકોમાં ભેળી અને દેશાવન કરવું હતું. લોકોનો અનુભવ લેવો હતો અને ઈશ્વરને શોધવો હતો. માત્ર પિતાના સ્નેહને લીધે જ હું સંસારમાં છું. પણ હવે એ સ્નેહ જ ક્યાં રહ્યો છે? તો પિતાજીથી જુદા રહો, પરમાર્થ કરો, વિદ્યા વાપરો, આ કુમુદ સુંદરીને આનંદ આપો ને. ચંદ્રકાંત, કદાચ વિદ્યા ચતુરજીએ પણ આ દ્રવ્ય જોઈને જ સંબંધ બાંધ્યો હોય તો તેમને કેવું થશે? તે તો લગ્ન પણ ફોક નહીં કરી શકે. એમણે તમને જોયા છે, તમારા દ્રવ્યને નહીં. તમે આ કુમુદ સુંદરીનો વિચાર કર્યો ખરા? એનો વિચાર તો હું ઈશ્વરને સોંપું છું. ટૂંક સમયમાં ઉત્પન્ન થયેલો સ્નેહ માત્ર થોડા જ સમયમાં વિસરાઈ જશે અને સારો વર મળતા એ મને ભૂલી જશે. ના, આ મુગ્ધાને હાનિ પહોંચાડો છો એ તમે અત્યંત ભૂલ કરો છો. તમે ખૂબ પસ્તાશો અને ઈશ્વરના અપરાધી થશો. હું ક્યાં નથી જાણતો કે તમારા ચિત્તમાંથી ખસનાર નથી. ચંદ્રકાંત, તારી મિત્રતાનો બદલો હું વાળી શકવાનો નથી. તે મને પ્રતિકૂળ પણ હિત જ કહ્યું છે, પણ મારી વાત મારા ચિત્તમાંથી ખસતી નથી. પ્રિય કુમુદને માટે મેં જે કંઈ પણ વેણ સાંભળ્યા તેણે મારા અંતઃકરણમાં ઊંડો ઘા કર્યો છે, જે રૂઝાતો નથી. પરણ્યા પછી પુત્રની પત્નીને લેખામાં જ ન ગણે અને કેવલ માતા પિતાની જ આજ્ઞામાં રહેવું પડે એવું માનનારા માતા પિતાએ તો પોતાના પુત્રને પરણાવો જ નહીં એ ઉત્તમ છે. ચંદ્રકાંત, બીજાને પરણીને કુમુદ મને કાળક્રમે ભૂલશે, પણ મને પરણીને તે આ કુટુંબમાં સુખી નહીં જ થાય. એમની અપકીર્તિ કરતાં મારી અપકીર્તિ હું વધુ પસંદ કરીશ. અપ્રસિદ્ધતામાં લીન થવામાં મને કોઈ હરકત નથી. કુમુદ મને વિસરાવવાની નથી અને તું પણ મને વિસરાવવાનો નથી. મિત્ર ચંદ્રકાંત, પિતાની સંભાળ રાખજે અને મને યાદ કરજે. મિત્ર, આપ શું કરો છો? આટલા નિર્દય ન થાવ. આ તું તારી પાસે રાખ. આનું શું કરવું એ હું તને કાલે કહીશ. હું અહીંયા રોકાઈ જાઉં? તો ગંગા ભાભી મને શાપ આપે. તું તારે જા, આને સંભાળજે. મને પ્રાતઃકાલે ગાડી લેવા મોકલજો. હો, સારું. તું તારે જા.
આ પત્ર ચંદ્રકાંત આવે તો આપી દેજો, હું ફરવા જાઉં છું. ભાઈ ક્યાં છે? બહાર ગયા છે, પત્ર આપીને ગયા છે. પત્ર? પ્રિય ચંદ્રકાંત, તું મને શાંત કરીને રાત્રે ગયો હતો. હું શાંત થયો હતો જ, પણ આખી રાત મેં વાડીમાં ફર્યા કર્યું છે. ઘણા વિચાર કર્યા. આખર મારો વિચાર ખરો લાગ્યો તે પ્રમાણે કરું છું. તારી પાસે પેટી છે તે તારી પાસે રાખજે. તેમાંના સામાનની યોગ્ય વ્યવસ્થા કરજે. મારે તેનો સંબંધ નથી. પિતાજીને મળજે, સાથેનો પત્ર તેમને આપજે અને યોગ્ય લાગે તે તેમને કહેજે. તેમને દુઃખ થવા દઈશ નહીં. મારા વિયોગનો શોક કરીશ નહીં. મૃત્યુ પાછળના અંધકારમાં એકલા પ્રવાસ કરવા પ્રાણી માત્ર નિર્માયેલા છે. મૃત્યુ પહેલાં જ અંધકારમાં ફરવું એ મૃત્યુને માટે સજ્જ થવા જેવું છે. માયાને જૂઠો પ્રકાશ મૂકી આવા નિમિત્ત હું અંધકાર શોધું છું. તે રજ પણ શોચનીય નથી. હું તને નહીં ભૂલું. પ્રસંગે ફરીવાર પ્રત્યક્ષ કે પરોક્ષ રહી જણાઈશ. હું તને છોડું પણ હૃદય કેમ છોડશે? મારી શોધ કરીશ નહીં. ગંગા ભાભીને આશ્વાસન આપજે. હું તને ભૂલી શકનાર નથી. હું તો સ્થિરથી બંધાયેલો છું. તું મને છૂટવા ના દે એ જાણી સાહસ કરી છૂટું છું. લિખિતન નામે સરસ્વતી ચંદ્ર. બીજું શું કહું? પ્રિય બાપુજી, આપના સુખનો માર્ગ હું ખુલ્લો કરી આપું તેમાં અપરાધ તો નથી. છતાં અપરાધ લાગે તો પિતા પાસે ક્ષમા માંગતા પુત્ર નિરાશ નહીં થાય. ધૂર્તલાલને સુતયંત્રના સર્વ કામ આપની ઈચ્છા પ્રમાણે બતાવી કાર્યનો સમસ્ત ભાર તેમને સોંપી સર્વ પદાર્થ એમને બતાવી દીધા છે. મારી ખોટ પડવાનું આપને કોઈ કારણ નથી. આપને કોઈ પ્રસંગે સાંભળી આવીશ એ જ મારે મન દ્રવ્ય છે. આપનું સમસ્ત દ્રવ્ય ધનભાઈના કલ્યાણ અર્થે યોગ્ય લાગે તેમ રાખજો. ગુમાનબાને આજ સુધી હું નિર્દોષ હોવા છતાં મોટો દોષી લાગ્યો છું તો ક્ષમા અપાવશો. મારા જવાથી આપના રોષનું કારણ જતું રહેશે. મારી ચિંતા કરવાનું આપને કારણ નથી. વિદ્યા ચતુરના કુટુંબની પરીક્ષામાં આપ છેતરાયા એ શલ્ય આપના ચિત્તાર્થમાંથી હવે નીકળી જશે. મારી પાછળ ખેદ ન કરશો. જેમ ચંદ્રાબા સ્મરણમાંથી ખસી ગયા તેમ મને પણ
શેરજો, સંસારમાં ડાયા માણસો તો માર્ગ એ છે કે ગયેલાને ન સંભાળવું. બીજું શું લખું? મારા ગયાથી આપના ઘરમાં હું સિવાય કોઈ ચીજ ઓછી થઈ લાગે તો ચંદ્રકાંત આપશે, તેને કહેજો. લિખિતન, હવે તો આપના ચિત્તમાંથી પણ આપને સુખી કરવા સારું જ ખસી જવા ઈચ્છનાર સરસ્વતી ચંદ્ર. બેન, જોજો હો, કઈ ખોટું ના હોય. અલ્યા જાઓ, જઈને બરાબર તપાસ કરો, ક્યાંક ગરબા જ ના હોય. પરગામમાં ગયેલાની તપાસ ઘરમાં શેની કરાય? એ કઈ નાના ટીકલા નથી. તે બધાને ડરાવવા 2 લાખનો ધણી નાસી જાય. ભલું હશે તો વહુ સસરાને મળવા ગયા હશે. આ તો મારા ભાઈને તમે બધું કામ સોંપ્યું ને એટલે જ બધી યુક્તિ કરી છે. એમને ગમ્યું નથી. જો આજે હું તારો નથી, તારા પેટમાં ન બળે, મારા પેટમાં તો બળે. ચાલ ચંદ્રકાંત. ઉભા રહો. જે કંઈ પણ કહેવું હોય એ મારી સામે અહીંયા જ કહો. અરે અરે બનેવીલાલ, આ શું કરો છો? અરે બનેવીલાલ, ચાલ ચંદ્રકાંત. झंके कोई न पामे कोई आके वालेख विधिना. झंके कोई न पामे कोई आके वालेख विधिना. केम छलक तू पात्र पहुँच तू तरस्या होठ लगीना. संतोषावा ના સર્જાય, સંતોષાવા ના સર્જાય હોય એવી કોઈ તૃષા. સરસ્વતી ચંદ્ર, સરસ્વતી ચંદ્ર, સરસ્વતી ચંદ્ર, સરસ્વતી ચંદ્ર, સરસ્વતી ચંદ્ર, સરસ્વતી ચંદ્ર.